અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સમાચારોની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી. કમુરતા શરૂ થતા માંગલિક કાર્યોને બ્રેક. જુનાગઢ પોલીસે 3 માસમાં 24 હથિયારો પકડ્યા. બાર પીડિતાને ₹49,67,000ની સહાય. અને કમોસમી વરસાદથી ખેડૂતો બેહાલ. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. કમુરતા શરૂ થતા માંગલિક કાર્યોને બ્રેક લાગી ગઈ છે. મંગળવારે રાત્રિના 9:33 સૂર્યએ ધન રાશિમાં પ્રવેશ કર્યો છે અને આ સાથે જ કમુરતાનો પણ પ્રારંભ થઈ ચૂક્યો છે, જેના પરિણામે સગાઈ, ખાતમુહૂર્ત સહિતના શુભ પ્રસંગો અટકી ગયા છે. દિવાળીના તહેવાર બાદ ધૂમ લગ્ન યોજાયા પછી 10 ડિસેમ્બરે લગ્ન માટેના છેલ્લા મુહૂર્તમાં અસંખ્ય લગ્નો થયેલ અને હવે કમુરતા બેસી જતા આવતા 3.5 મહિના સુધી લગ્ન સહિતના શુભ કાર્યો થઈ શકશે નહીં. આ વર્ષે અધિક માસને લઈને મકર સંક્રાંતિ પછી પોષી પૂનમ 27 જાન્યુઆરી આવશે. કમુરતા ગુરુ અને શુક્રનો અસ્ત અને ત્યારબાદ હોળાષ્ટક હોવાથી લગ્ન માટેના એક સાથે વધુ મુહૂર્ત હવે 3.5 મહિના બાદ જ શરૂ થશે.
જો કે જ્યોતિષાચાર્યના જણાવ્યા પ્રમાણે 21 માર્ચ થી 28 માર્ચ સુધી હોળાષ્ટકમાં પણ શુભ પ્રસંગો નહીં યોજી શકાય. એપ્રિલ માસથી ફરી લગ્ન સરા ખીલશે. કહેવાય છે કે પંચાંગના 5 અંગ છે. 5 અંગની અંદર ગ્રહ, નક્ષત્ર, યોગ, કર્ણ અને રાશિ, આ 5 અંગથી પંચાંગ બનેલું છે. ત્યારે આજરોજ માગશર મહિનાની શુક્લ પક્ષની એકમ અને મંગળવાર 15/12/2020 એટલે આજે સૂર્ય છે એ ધન રાશિની અંદર પ્રવેશ કરે છે. એટલે કે ધનારક અને મીનારક આ 2 કમૂરતા હોય છે. એમાંથી આજે ધનારક કમૂરતાનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે આજથી 3.5 મહિના સુધી કમૂરતાનો પ્રારંભ થાય છે. એમાં 1 મહિનાના કમૂરતા ધનારકો હોય છે, પછી પાછા લગ્ન યોગ ચાલુ થઈ જાય છે, સગાઈ સંબંધ થાય છે. પરંતુ આજ વખતે ગુરુ અસ્તનો થવાથી લગ્નના મુહૂર્ત બનતા નથી. એટલે ગુરુ જ્યારે અસ્તનો હોય ત્યારે દરેક કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનની અંદર પ્રભુતામાં પગલાં પાડે એટલે કે લગ્ન કરે તો બંને પતિ પત્નીને ખૂબ જ ઝઘડાનું પ્રમાણ વધારે રહે છે. એટલે ગુરુબળ આપણા જીવનમાં જરૂરી છે. ગુરુબળ પછી આજે જ્યારે ફાગણ મહિનો બેસે છે ત્યારે મીનારક કમૂરતા થાય છે. મીન રાશિમાં સૂર્ય પ્રવેશ કરે છે. સૂર્ય છે એ 1 મહિનો એક રાશિને ભોગવે છે. દરેક મહિનામાં અલગ અલગ સંક્રાંતિ એટલે કે મહિનાની 12 સંક્રાંતિ થાય છે કે જેને આપણે સંક્રાંતિમાં ઓળખતા હોય તો આપણે મકર સંક્રાંતિ જ ઓળખીએ છીએ કે જે મકર સંક્રાંતિમાં આપણે પુણ્યકાળ કહીએ છીએ. પરંતુ દરેક મહિનામાં અલગ અલગ રાશિની સંક્રાંતિ એટલે કે સૂર્ય અલગ અલગ રાશિને ભોગવે છે. એમાંથી મીન રાશિ છે એને કમૂરતા કહેવામાં આવે છે. અને ધન રાશિમાં એટલે ગુરુની બંને રાશિમાં સૂર્ય જાય ત્યારે એને કમૂરતા કહેવાય છે. ગુરુની રાશિમાં સૂર્ય એટલે કે સૂર્ય પોતાના ગુરુના ઘરે જાય છે. ગુરુના ઘરે જવાથી નબળો પડે છે એટલે ત્યાં શિષ્ય ભાવ આવે છે અને શિષ્ય છે એ કંઈ કામ કરતા નથી. એવા માટે સૂર્ય અત્યારે ધન રાશિની અંદર પ્રવેશ કરવાથી ધનારક કમૂરતા થાય છે. આ બંને કમૂરતાની વચ્ચે 2 યોગ બને છે કે ગુરુ અસ્તનો થાય છે અને શુક્ર અસ્તનો થાય છે. આ વખતે આ કમૂરતા 3.5 મહિના સુધી ચાલવાના છે. 3.5 મહિના સુધી કોઈ સારા કાર્ય એટલે કે જેવા લગ્ન, સગાઈ સંબંધ, કોઈ નવા શુભ કાર્ય, દુકાનના નવા મુહૂર્ત, વ્યાપાર ધંધાના સોપાનના નવા મુહૂર્ત કંઈ થતા નથી. આવો યોગ ઘણા સમયે આવ્યો છે કે જે 3.5 મહિના સુધી આપણને સારા કાર્ય માટે એક વિક્ષેપ કરેલ છે. આવા ધનારક અને મીનારકની સાથે સાથે શુક્ર અને ગુરુનો અસ્ત થાય છે. શુક્ર જ્યારે અસ્તનો થાય છે ત્યારે જો કોઈ નવ દંપતી આ સમયની અંદર લગ્ન કરે તો એને સંતાનનું સુખ પ્રાપ્ત થતું નથી. એટલે શુક્ર પણ લગ્ન જીવન માટે ખૂબ જ મહત્વનો ગ્રહ છે. અને ગુરુ એ આપણા લગ્ન જીવનમાં એટલે પતિ પત્નીને ઝઘડા કરાવે છે. એટલે ગુરુ પણ લગ્ન જીવન માટે ખૂબ મહત્વનો ગ્રહ છે. એટલે આપણા પંચાંગની અંદર એવું બતાવેલું છે કે ગુરુ અસ્તનો થવાથી ગુરુનું બળ મળતું નથી એટલે કોઈ લગ્ન કરવા નહીં. જ્યારે શુક્ર અસ્તનો થવાથી શુક્રનું બળ મળતું નથી એટલે લગ્ન કરવા યોગ્ય ન ગણાય. અને સાથે સાથે સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરે છે એટલે જે કાયદેસર કમૂરતા જે પ્રારંભ થઈ રહ્યો છે એ તો છે જ. એની સાથે સાથે ગુરુ શુક્રનો અસ્ત આ વખતે છે એટલે લગ્નના 3.5 મહિના સુધી કોઈ મુહૂર્ત નથી. હવે પછી 24/4 ચોથા મહિનાની 24 તારીખથી આ મુહૂર્તો ખુલે છે અને 24/4 પછી સારા કાર્ય હાથ ધરાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે 1 દિવસીય કચ્છ મુલાકાતે આવ્યા હતા.
તેઓએ ડિસેલિનેશન પ્લાન્ટ, રિન્યુએબલ એનર્જી પાર્ક અને દૂધના ચિલિંગ પ્લાન્ટનો ડિજિટલ શિલાન્યાસ કર્યો હતો. કચ્છી ભાષામાં ભાષણની શરૂઆત કરીને બાદમાં કચ્છ સાથેના પોતાના સંભાળના યાદ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભૂકંપ સમયે મને ઈશ્વરે કચ્છના લોકોની સેવા કરવાનો અવસર આપ્યો હતો. ભુજ એરફોર્સ ખાતે વડાપ્રધાનનું રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકિમ સહિતના વરિષ્ઠ અધિકારીઓ અને આગેવાનોએ સ્વાગત કર્યું હતું. હેલિકોપ્ટરમાં ગોરડો સાથે પહોંચેલા મોદીના આગમન પૂર્વે સભા સ્થળે ડોગ દ્વારા સઘન ચેકિંગ કરાયું હતું. વડાપ્રધાનની ભવ્ય આગતા સ્વાગતા કરવામાં આવી હતી. ઓસમાણ મીર, ગીતા રબારી સહિતના કલાકારોનો સાંસ્કૃતિક કાર્યક્રમ નરેન્દ્રભાઈએ માણ્યો હતો. બપોરે ગુજરાતી ભોજન પણ વડાપ્રધાને લીધું હતું. सी केड़ो आहे शियारो अने कोरोना बोय में ध्यान रखजा. अज कच्छ अची मूंखे बेवड़ी खुशी થઈ રહી आहे. बेवड़ी એટલે आहे કે કચ્છડો મુझे दिल जे बोरो आहे. ॿियो एतिरे कि अज कच्छ गुजरात न पण देश जी ओळख में पण हकड़ो तारो जोड़े लाए मैंने तो. साथियों, आज कच्छ में भी नई ऊर्जा का संचार हो रहा है. सोचिए, हमारे कच्छ में दुनिया का सबसे बड़ा हाइब्रिड रिन्यूएबल एनर्जी पार्क, और ये कितना बड़ा है? जितना बड़ा सिंगापुर देश है, बहरीन देश है, लगभग उतने बड़े क्षेत्र में कच्छ का ये रिन्यूएबल एनर्जी पार्क होने वाला है. अब आपको अंदाज आता होगा कि कितना विशाल होने वाला है. 70,000 हेक्टेयर, यानी भारत के बड़े बड़े शहरों से भी बड़ा ये कच्छ का रिन्यूएबल एनर्जी पार्क. ये जब सुनते हैं ना, ये शब्द कान में पड़ते हैं, ये सुनकर कितना अच्छा लगता है. लगता है कि नहीं लगता है कच्छ वालों को? मन कितना गर्व से भर जाता है. साथियों, आज कच्छ ने न्यू एज टेक्नोलॉजी और न्यू एज इकोनॉमी दोनों ही दिशा में बहुत बड़ा कदम उठाया है. खावड़ा में रिन्यूएबल एनर्जी पार्क हो, मांडवी में डिसैलिनेशन प्लांट हो, और अंजार में सरहद डेयरी के नए ऑटोमेटिक प्लांट का शिलान्यास, तीनों ही कच्छ की विकास यात्रा में नए आयाम लिखने वाले हैं. और इसका बहुत बड़ा लाभ यहां के मेरे किसान भाइयों बहनों को, पशुपालक भाइयों बहनों को, यहां के सामान्य नागरिकों को और विशेषकर हमारी माताओं बहनों को होने वाला है. साथियों, मैं जब कच्छ के विकास की बात करता हूं तो मन में बहुत सारी पुरानी सारी यादें, सारी तस्वीरें एक साथ आने लगती है. एक समय कहा जाता था कच्छ इतनी दूर है, विकास का नामो निशान नहीं है, कनेक्टिविटी नहीं है, बिजली, पानी, सड़क चुनौती का एक प्रकार से दूसरा नाम ही ये था. सरकार में भी ऐसा कहा जाता था कि अगर किसी को पनिशमेंट पोस्टिंग देना है
तो कच्छ में भेज दो। और लोग भी कहते हैं मुझे तो काला पानी की सजा हो गई। आज स्थिति ऐसी है कि लोग सिफारिश करते हैं मुझे कुछ समय कच्छ में मौका मिल जाए काम करने का। कुछ लोग तो ये भी कहते थे कि इस क्षेत्र में विकास कभी हो ही नहीं सकता। ऐसे ही हालत में कच्छ में भूकंप की त्रासदी भी आई। जो भी बचा खुचा था भूकंप ने वो भी तबाह कर दिया था। लेकिन एक तरफ माता आशापुरा देवी और कोटेश्वर महादेव का आशीर्वाद, तो दूसरी तरफ कच्छ के मेरे खमीरवंत लोगों का हौसला, उनकी मेहनत, उनकी इच्छा शक्ति। सिर्फ कुछ ही वर्षों में इस इलाके के लोगों ने वो कर दिखाया जिसकी कोई कल्पना भी नहीं कर सकता था। कच्छ के लोगों ने निराशा को आशा में बदला। मैं समझता हूं यही तो माता आशापुरा देवी के आशीर्वाद है। यहां निराशा का नाम नहीं, आशा ही आशा होती है। भूकंप में उनके घर भूकंप ने भले उनके घर गिरा दिए थे, लेकिन इतना बड़ा भूकंप भी कच्छ के लोगों के मनोबल को नहीं गिरा पाया था। कच्छ के मेरे भाई बहन फिर खड़े हुए और आज देखिए इस क्षेत्र को उन्होंने कहां से कहां पहुंचा दिया है। साथियों, आज कच्छ की पहचान बदल गई है। आज कच्छ की शान और तेजी से बढ़ रही है। आज कच्छ देश के तेजी से विकसित होते क्षेत्रों में से एक अहम क्षेत्र बन गया है। આ વર્ષે મગફળીનું મબલખ ઉત્પાદન થયું છે, જેથી માર્કેટિંગ યાર્ડો મગફળીથી છલકાઈ ગયા છે। રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતેના માર્કેટિંગ યાર્ડમાં મગફળીની વિપુલ આવક થઈ છે, જેના કારણે યાર્ડમાં મગફળી સાચવવા માટે જગ્યા ટૂંકી પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। ધોરાજી યાર્ડમાં ટેકાના ભાવે મગફળી દેવા માટે દરરોજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી રહ્યા છે। મંગળવારની સ્થિતિએ ધોરાજી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં 81,700 ગોણી મગફળીની આવક થયેલ। તાજેતરના માવઠાના કારણે 3 દિવસ ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ રહી હતી, પરંતુ વાતાવરણ સામાન્ય થતા યાર્ડ ફરી ધમધમતા થયા છે। હાલ એપીએમસી ધોરાજી કેન્દ્ર ખાતે મગફળી ખરીદી કરી રહ્યો છું। આપણે 3 દિવસની માવઠાની આગાહીને કારણે ખરીદી બંધ રાખેલ હતી, જે આજ રોજ 14 ડિસેમ્બર અને સોમવારથી આપણે ખરીદી રાબેતા મુજબ ચાલુ કરીએ છીએ। આજ રોજ આપણે 150 જેટલા ખેડૂતોને SMS કરેલા છે, જેમની આપણે ખરીદી કરવાના છીએ। અત્યાર સુધી કુલ 8,000 જેટલા ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયેલ છે, જેમાંથી 4,500 જેટલા ખેડૂતોને આપણે SMS થઈ ચૂક્યા છે। 81,700 જેટલી ગોળીની આવક આપણે થઈ ચૂકેલ છે ધોરાજી એપીએમસી કેન્દ્ર ખાતે, અને હવે ખરીદી પાછી આપણે રાબેતા મુજબ ચાલુ કરીએ છીએ। જૂનાગઢ પોલીસે 3 માસમાં 24 હથિયારો પકડી પાડ્યા છે। જૂનાગઢ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ પર અંકુશ લાવવા અને ગેરકાયદેસર હથિયારો શોધી કાઢવા નાયબ પોલીસ મહાનિરીક્ષક મનિંદરસિંહ પ્રતાપસિંહ પવારે સૂચના જારી કરેલ, જે અન્વયે જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસણ શેટ્ટીના માર્ગદર્શન હેઠળ પોલીસે ગેરકાયદે હથિયાર ધરાવતા શખ્સોની ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરી હતી, જેના પગલે છેલ્લા 3 માસ દરમિયાન 18 પિસ્તલ, 5 તમંચા અને 1 રિવોલ્વર મળી કુલ 24 જેટલા ગેરકાયદે હથિયારો કબજે કરવામાં આવ્યા છે। એસપી રવિ તેજા વાસમ શેટ્ટીએ જણાવ્યું હતું કે ₹4,58,000ના શસ્ત્રો અને જીવતા કાર્ટીસ જપ્ત કરવામાં આવ્યા છે। ए डिविजन पोलीस, बी डिविजन पोलीस, सी डिविजन पोलीस उपरांत जूनागढ़ तालुका पोलीस તેમજ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી સહિતના પોલીસ કાફલાએ ગેરકાયદે હથિયારો રાખનાર શખ્સોની ધરપકડ કરી હતી।
પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટીએ જણાવેલ કે પકડાયેલા આરોપીએ કૌટુંબિક અને સામાજિક ઝઘડા થયેલ હોય જેથી હથિયાર રાખ્યા હોવાનું જણાવ્યું હતું. જૂનાગઢ જિલ્લા પોલીસને હથિયારોનું મોટું નેટવર્ક પકડવામાં સફળતા મળી છે. આ હથિયારો મધ્યપ્રદેશની ગેંગ દ્વારા મળતા હોવાનું માહિતી પ્રાપ્ત થતા રાજેશ ગંગાસિંહ રાજાવતને દબોચી લઈ જેલમાં સળિયા પાછળ ધકેલવામાં આવેલ છે. તેમજ મધ્યપ્રદેશની ગેંગમાં રામુ પંડિત અને છોટુ સરદારની હજુ શોધખોળ ચાલુ હોવાનું જણાવ્યું હતું. जूनागढ़ पुलिस ने खासकर एसओजी ब्रांच एलसीबी की मदद में रह के पिछले 3 महीने में हमने 17 हथियार की गुना दाखिल किए थे. इसमें लगभग 23 आरोपी को हमने अरेस्ट किया और 24 वेपन्स कब्जा किया, जिसमें अडार जैसा पिस्टल है, बाकी रिवॉल्वर्स और तमंचा भी है. लगभग 5 लाख की मुद्दा माल है. ज़्यादातर ये सप्लाई हो रहा था मध्य प्रदेश से, तो हमारा स्टाफ जो है एसओजी और एलसीबी वाले काफ़ी मेहनत करके मध्य प्रदेश से जो सप्लायर है उनको पकड़ पाए थे. उसके ऊपर से हमने लिंक खोला कहाँ सप्लाई किया जूनागढ़ में, तो उसके ऊपर 17 गुना दाखिल किया था ABC डिवीज़न तालुका केशोद एंड वंथली पुलिस स्टेशन में. अभी भी रिकवरी का प्रोसीजर चालू है और इनका 1-2 मेन आरोपी जो है, एक राजेश रामावत करके जो मेन सप्लायर था वो आदमी, एक रामू पंडित और छोटू सरदार करके आदमी है, उन दोनों से वेपन्स लेके आए थे मध्य प्रदेश भिंड जिला से. तो अभी प्रोसीजर चालू है और कुछ रिकवरी होगा तो आपको बताया जाएगा. वेपन सर कितने हैं देसी और सब मिला के? कुल मिला के 24 हथियार है और 23 आरोपी हैं, अलग अलग 17 गुना में. ये पिछले 3 महीने के दरमियान गुना दाखिल किया गया था. ભેસાણની વિદ્યાર્થીની આત્મહત્યા કરી લેતા અરેરાટી પ્રસરી ગઈ હતી. ભેસાણ ખાતે પરબ રોડ વિસ્તારમાં રહેતી ધ્રુવિશા હરેશભાઈ ભાયાણી ધોરણ 12 માં અભ્યાસ કરતી હતી, પરંતુ લોકડાઉન સબબ અભ્યાસ બંધ હોય જેથી કંટાળી જઈને ધ્રુવિશાએ ગળાફાંસો ખાઈ લીધો હતો. 18 વર્ષીય ધ્રુવિશાએ ઇલેક્ટ્રિક પંખા સાથે દોરડા વડે લટકીને મોતને મીઠું કરી લીધું હતું. આશાસ્પદ છાત્રાના અકાળે મોતથી ગમગીની વ્યાપી ગઈ છે. વિશેષ તપાસ હેડ કોન્સ્ટેબલ કેડી જણકાટ ચલાવી રહ્યા છે. જૂનાગઢના ગિરનારના પ્રથમ પગથિયે રામધૂન યોજાઈ હતી. ગિરનાર પર્વતના પ્રથમ પગથિયા પાસે ચડાવવા હનુમાનજીનું મંદિર આવેલ છે. અહીં મહંત હરિચરણ દાસજીની નિશ્રામાં અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવેલ છે. વિશ્વ કલ્યાણ અને આ કોરોના મહામારીમાં સૌને રક્ષણ મળી રહે તેવા હેતુસર અખંડ રામધૂન યોજાયેલ છે, જેમાં ભાવિક ભક્તજનો રામધૂનની રમઝટ બોલાવી રહ્યા છે. અખંડ રામધૂન યજ્ઞમાં ભાવિક ભક્તજનોને લાભ લેવા મંદિરના महंत हरिचरण दासजीએ ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે. आ धून चढ़ाओ हनुमान जी के सरने 10 दिन के दिन है, 9 दिन 9 रात्रि 10 दिन नवा बोला जाते हैं इसको. आ देश कल्याण के लिए है, विश्व कल्याण के लिए है, अपना जीव आत्मा के कल्याण के लिए है. ये अपना देश कल्याण के लिए आय से आ महामंत्र है, विजय मंत्र है. इस मंत्र को जो रटे तो यहाँ कोई रोग दोष आ नहीं सकते हैं, लेकिन विश्वास पूर्वक श्रद्धा पूर्वक आदमी इस मंत्र को जपन करे तो. कान से सुन लिया, इस कान से सुन के आ कान से निकाल दिया तो उसका कोई कीमत नहीं है. आ मंत्र है महामंत्र, विजय मंत्र. इससे हनुमान जी विजय प्राप्त किए हैं, बहुत लोग विजय प्राप्त कर गए हैं. आ रामधुन देश के लिए, जीव के लिए, जितना भी भारत के जीव है, आई हनुमान जी को यह मंत्र बहुत प्रिय है. हनुमान जी का जो ये मंत्र जपे, हनुमान जी उसके यहाँ साक्षात उसको जो भी कष्ट है उस कष्ट को दूर कर देंगे, लेकिन श्रद्धा पूर्वक, प्रेम पूर्वक. इसीलिए जूनागढ़ में 9 दिवस के धून किया है. ये यहाँ का जीव आत्मा जो है वो राम नाम जपे श्रद्धा से, प्रेम से, तो कष्ट से निवारण हो जाए. ચડાવ હનુમાનજી મહારાજની જગ્યામાં 11 દિવસનું રામધૂનનું આયોજન કરેલ છે. તો સર્વે જૂનાગઢ ભાવિકોને નમ્ર વિનંતી છે કે ધૂનનો લાભ લેવા વિનંતી, અને સર્વેને અમારું આમંત્રણ છે. અને 4 યુગ વયા ગયા, સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર, અને આ દેવ વિનયી છે. તો આ દેવ જાતિ છે
ત્યારથી પણ ગિરનારની યાત્રા અહીંથી ચાલુ થાય છે અને અહીંયા પૂરી થાય છે. સર્વેને એવી માન્યતા છે કે આ દેવ એટલી શક્તિ આપે છે કે દત્ત મહારાજ સુધી પોગાડી દે. અને અહીંયા યન ક્ષેત્ર ચાલે છે. સર્વેને ભોજન વ્યવસ્થા છે, રહેવાની વ્યવસ્થા છે. સર્વેને એટલી વિનંતી છે કે ચડાવ હનુમાનજી મહારાજની જગ્યામાં પ્રસાદ લેવા વિનંતી. 12 પીડિતાને ₹49.67 લાખની સહાયના ચેક આપવામાં આવ્યા હતા. સગીર વયના બાળકો ઉપર શારીરિક અત્યાચાર અને જાતીય સતામણીના કેસો વધતા જાય છે. તેવા સંજોગોમાં જૂનાગઢ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા વિક્ટિમ કમ્પેન્સેશન સ્કીમ હેઠળ 12 જેટલા પીડિતોને ₹2.5 કરોડની સહાય અર્પણ કરવામાં આવી હતી. સહાયના ચેક વિતરણ પ્રસંગે અધિકારીઓ સહિત મહાનુભાવોની હાજરી રહી હતી. અત્રે નોંધનીય છે કે નાની ઉંમરે દુષ્કર્મ તેમજ જાતીય સતામણીનો ભોગ બનનાર બાળકો પ્રત્યે સુપ્રીમ કોર્ટ ખૂબ જ સંવેદનશીલ છે. તેમજ આવા કેસો બનવા ન પામે તે માટે પણ સર્વોચ્ચ અદાલત પ્રયત્નશીલ છે. આવા સંજોગોમાં જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના સચિવ PM આટોદરિયા દ્વારા સહાયના ચેક પીડિતાઓને અર્પણ કરવામાં આવ્યા હતા. છેલ્લા 2 વર્ષથી જૂનાગઢમાં સેક્રેટરી તરીકે ફરજ બજાવું છું. કાનૂની સેવા સત્તા મંડળની અંદર અમારે નાલસાની સ્કીમ અંતર્ગતની કામગીરી કરવાની હોય છે, લોક અદાલતની કામગીરી કરવાની હોય છે અને સાથોસાથ ગુજરાત વિક્ટિમ કમ્પેન્સેશન સ્કીમ અંતર્ગત ભોગ બનનારને કોર્ટના આદેશ મુજબ વળતરની રકમ ચૂકવવાની હોય છે. એવા સંજોગોમાં જૂનાગઢની અંદર ફોજદારી કેસોમાં કલમ 357A હેઠળ વળતરના આદેશ જે તે જજ સાહેબ તરફથી કરવામાં આવેલ તેના અનુસંધાને આજરોજ 12 અરજીઓને હાથ પર લેવામાં આવેલ અને એની અંદર ચુકાદામાં આવેલ આખરી નિર્ણય મુજબ તથા વચગાળાની રકમ પેટે 49,67,500ના ચેકનું વિતરણ કરવામાં આવેલ છે. અમારે સાથે બાળ સુરક્ષા અધિકારી પણ આજરોજ અત્રે ઉપસ્થિત છે અને કેટલાક કેસોમાં ભોગ બનનાર મળી આવતા ન હોય તેવા સંજોગોમાં બાળ સુરક્ષા અધિકારી શ્રી રમેશભાઈ મહેડા દ્વારા પણ સારો સહકાર આપી અને ભોગ બનનારને ખોળી લાવી અને એમને વળતરની રકમ અપાવવામાં ખૂબ જ મદદરૂપ થયેલ છે. એ બદલ હું બાળ સુરક્ષા અધિકારીનો પણ હું અત્રે આભાર માનું છું. તો આ સાથે જ સમાચારોમાં અત્યારે સમય થયો છે નાનકડા વિરામનો. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक ज नाम જય ભવાની
એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. છેલ્લા 45 વર્ષથી ગ્રાહક મિત્રોના વિશ્વાસને જાળવી રાખતું સૌરાષ્ટ્રનો નામાંકિત ફર્નિચર મોલ એટલે ન્યૂ નોવેલ્ટી ફર્નિચર. 35,000 સ્ક્વેર ફૂટના વિશાળ એરિયામાં ફર્નિચરનો અદ્યતન ડિસ્પ્લે ધરાવતું શોરૂમ એટલે ન્યૂ નોવેલ્ટી ફર્નિચર. ક્વોલિટી ઇન્ડિયન ફર્નિચર, ઓફિસ ફર્નિચર તથા ગાર્ડન ફર્નિચરની એકદમ નવી જ રેન્જ. હોફ બ્રાન્ડની રિવોલ્વિંગ ચેર્સ તથા ભારતભરમાં પ્રખ્યાત કરલોન મેટ્રેસીસનું લાઈવ ડિસ્પ્લે. ઘર તથા ઓફિસના ઇન્ટિરિયર માટે વોલપેપર, વુડન ફ્લોરિંગ, કર્ટન, શોપીસ, કાર્પેટ, એલ્યુમિનિયમ વિન્ડોઝ અને ફ્લાવર્સની અદ્ભુત રેન્જ. 2 BHK તથા 3 BHK ફર્નિચરના સ્પેશિયલ પેકેજ. અમારી એક મુલાકાત આપના માટે બની રહેશે સંભારનું. ન્યૂ નોવેલ્ટી ફર્નિચર, વાડલા ફાટક, જૂનાગઢ. મોબાઈલ નંબર 90 999 48 604. વિરામ બાદના સમાચારો તરફ નજર કરીએ તો જૂનાગઢ સહિત સોરઠમાં મંગળવારે પણ ઠંડીનું મોજું યથાવત રહ્યું હતું. સોમવારની જેમ બીજા દિવસે પણ ઠંડીની સાથે બર્ફીલો પવન ફૂંકાતા આખો દિવસ વાતાવરણ ઠંડુગાર રહ્યું હતું, જેના કારણે લોકોને ગરમ વસ્ત્રોનો આશરો લેવો પડ્યો હતો. મંગળવારની સવારે જૂનાગઢનું લઘુત્તમ તાપમાન 16.2 ડિગ્રી નોંધાયું હતું, પરંતુ 6.5 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા લોકો ઠૂઠવાયા હતા. ગિરનાર પર્વત ખાતે 11.2 ડિગ્રી ઠંડી રહી હતી. સતત બીજા દિવસે ગિરનાર પર્વત ઠંડોગાર રહ્યો હતો. રીતિ સિદ્ધિના દાતા ગજાનન મહારાજ છે. ઉપલેટા તાલુકાના ઢાક ગામે સ્વયંભૂ સિદ્ધિ વિનાયક દાદા બિરાજે છે. 5000 વર્ષ પૂર્વે અહીં ગણેશજીનું સ્વયંભૂ પ્રાગટ્ય થયેલ. મંદિરના મહંત ભરતગીરી બાપુએ જણાવેલ કે તેઓ દ્વારા વર્ષોથી ગણેશ મંદિરમાં સેવા આપવામાં આવી રહી છે. તેઓએ જણાવેલ કે ઢાક ખાતે બિરાજતા સ્વયંભૂ સિદ્ધિ વિનાયક દાદાને માનવામાં આવતી માનતા અચૂક પૂર્ણ થાય છે અને ગણેશ ભક્તોને મનોવાંછિત ફળ પણ મળે છે. સિદ્ધિ વિનાયક ગણેશજી સામાન્ય માનવીની જેમ ભક્તોના પોસ્ટ કાર્ડ વાંચીને તેમના દુઃખ દર્દ પણ દૂર કરે છે, અભિલાષા પણ પૂરી કરે છે. આજે આપણે જે વાત કરવી છે, સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ઢાંક ગામમાં સ્વયંભૂ પ્રગટ એવા શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ દાદાના દર્શનનો અને પરચાની વાત કરવાની છે. આ ગણપતિ દાદાના દર્શન કરવા એ જીવનનો એક અનેરો લહાવો છે. આ ગણપતિ મંદિર એક એવું છે કે આપણે દરેક જગ્યાએ દરેક મંદિરે ઉંદર ઉપર ગણેશજીને બિરાજમાન થયેલા જોયેલા હોય છે, અને અહીંયા આપણે એકમાત્ર આખા ભારતભરમાં એકમાત્ર સિંહ ઉપર સવારી થયેલ શ્રી ગણેશ દાદા છે. બીજું વિશેષ, સફેદ આંકડાના ગણપતિ દાદા પણ બાજુમાં છે અને એ પણ અલૌકિક દર્શન કરવા લાયક છે. બીજું, કોઈ પણ ભક્તો કોઈ કારણસર અહીં આવી ન શકતા હોય તો એક 5 રૂપિયાનું કવર કે 18 રૂપિયાનું કવર લઈ પોસ્ટ દ્વારા મોકલી દઈએ અને એની જે કંઈ મનોવ્યથા કે મનોકામના જે કંઈ હોય એ લખે અને શ્રી ગણેશ મંદિર ઢાંક લખીને મોકલે. અંદર એના જો ફોન નંબર હોય તો એને જવાબ પણ મળે છે. પણ ગણેશ દાદા જ્યારે સંકેત કરે ત્યારે, એટલે જે કોઈ મનોકામના હોય લખે તો ગણેશ દાદાની પ્રેરણાથી એના શુભ કામ હોય તો સરસ જલ્દી થઈ જાય છે.
અને સારા કામ માટેની જ મનોકામના કરવાની હોય છે. કોઈને લગ્ન માટે, કોઈને દીકરા દીકરી લગ્ન થતા હોય, કોઈને સંતાન ન થતું હોય, તો એવા અનેક પત્રો અહીં મંદિરે મળે છે. અત્યારે તો આ કોરોના કાળમાં કોરોના દૂર થાય એવા તો અનેક પત્રો મારી પાસે મોજૂદ છે કે દાદા જલ્દી તમે આ કોરોના મહાવાયરસને દૂર કરો, એવી કૃપા કરો અને દરેક ભક્તો સુખી રહે એવા આશીર્વાદ આપો. આ મંદિર સ્વયંભૂ ગણપતિ દાદા સ્વયંભૂ પ્રાગટ્ય છે અને કૃષ્ણ ભગવાન વખતનું ભગવાનનું સ્વરૂપ છે, જે એટલે કે 5000 વર્ષ પુરાણું છે. મંદિરનો જીર્ણોદ્ધાર થતો હોય પણ ભગવાનનું સ્વરૂપ એમનેમ રહે છે. અને આ મંદિર તરફથી કોઈ પણ ફંડ કે કરવામાં આવતો નથી. જે કોઈ ભક્તોને જે ઈચ્છા હોય અહીં રૂબરૂ આવીને દર્શન કરી જાય અને પેટીમાં પધરાવે છે, એમાંથી જ આ વિકાસ થાય છે. બધા ભક્તોનો સહકાર સારો છે અને ભક્તોના કામ દાદા કરે છે ને ભક્તો દાદાનું કામ કરે છે, એટલે ફંડ જરૂર પડતી નથી. અમે લોકો ધોરાજીથી આ ગણપતિ દાદાના આશીર્વાદ લેવા માટે થઈને આવ્યા છીએ. મારા છોકરાની માનતા હતી, એને પગે લગાડી લાડવા ધરવાની, એ અમારી પરિપૂર્ણ થઈ ગઈ છે. અને અમે છેલ્લા ઘણા ટાઈમથી અહીંયા અવારનવાર આવીએ છીએ. બહુ વર્ષો જૂનું અને ઐતિહાસિક મંદિર છે. છોકરાને પગે લગાડવાની ખાલી એમને રાજી ખુશીથી. હા, 100% પરિપૂર્ણ થાય છે. અમે ઘરના ફેમિલીને લઈને ઘણીવાર આવીએ છીએ. કમોસમી વરસાદથી ખેડૂતોના હાલ બેહાલ થઈ ગયા છે. ગત સપ્તાહમાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોએ આવેલ કોળિયો ઝૂંટવાઈ ગયો હતો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સમગ્ર ગુજરાતમાં અષાઢી માહોલ સર્જાયો હતો. ઉપલેટા તાલુકાના ચરેલિયા ગામે આવેલ હવામાન ખાતાના સૂત્રોએ જણાવ્યું હતું કે કમોસમી વરસાદથી જીરું, ચણા અને કપાસના પાકને સૌથી વધુ નુકસાન થયું છે. ખેડૂતોની હાલત દયાજનક થઈ ગઈ છે. આથી સત્વરે ઉપલેટા તાલુકાના ખેડૂતોને સરકાર તરફથી સહાય ચૂકવવામાં આવે તેવી માંગણી કરી હતી. જે 2 દિવસ પહેલા માવઠું પડ્યું તેને કારણે અમારા ગામના ખેડૂતોના જીરવ, ધાણા જેવા વગેરે પાકોને અને કઠોળ જેવા પાકોને ભારે નુકસાન થવાની શક્યતા છે. અને જીરું જેમ આપણે ખડમાં ધોકડની દવા છાંટી તેવી રીતના જીરુંનો પાક નિષ્ફળ થવા જઈ રહ્યો છે. તેને કારણે જીરુંના પાકને ભારે નુકસાન થયું છે. અને જે ગત સિઝન ચોમાસામાં 80 થી 90 ઇંચ વરસાદ પડ્યો તેને કારણે અને પૂર જેવો આવવાથી ભારે નુકસાન અને જમીન ધોવાણ થયું છે. તેને કારણે ખેડૂતોને બહુ મોટું નુકસાન થયું છે. અને છેલ્લે ખેડૂતોના હાથમાં જે વહીતો માલ આવવાનો હતો, હાથમાં કોળિયો હતો, તેને માવઠાને કારણે છીનવાઈ ગયો છે ખેડૂતોના હાથમાંથી. ખેડૂતો અનુભવી માવઠાને કારણે મોત જોઈ રહ્યા છે એવું અનુભવી રહ્યા છે. તેને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. તેને કારણે હું ગુજરાતની સંવેદનશીલ સરકાર રૂપાણી સરકારને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે અમારા ગામના ખેડૂતો અને ગુજરાતના ખેડૂતોને જે માવઠાને કારણે નુકસાન થયું છે તેને લીધે વળતર ચૂકવવામાં આવે અને વીમો ચૂકવવામાં આવે તેવી વિનંતી કરું છું. ગઈકાલે રાત્રે વરસાદ પડ્યો છે, 1.5 ઇંચની માથે પડ્યો છે. જે આ બધા ખેડૂતોને નુકસાન થયું, ચણાના પાકને જેમ કે જીરાના પાકને, શેરડીના પાકને, એરંડાના પાકને. અને આગલી સિઝનમાં પણ 90 થી 92 ઇંચ વરસાદ પડ્યો છે. એનો પણ સરકારે વીમો નથી દીધો, આગલો પણ નથી દીધો. અને વહેલીમાં વહેલી તકે જોકે આ ખેડૂને સર્વે કરી અને બધા ખેડૂને ભરપૂર રીતે નાણાં પહોંચાડવામાં આવે વીમા તરીકે. અને તો કાંઈક ખેડૂત સદ્ધર થાય. અને અટાણે હાલ તમે દેખી રહ્યા છો આ કપાસના પાકને પણ નુકસાન થયું છે. કપાસનો બધે ખરી ગયો છે અને વરસાદનો પણ કપાસના છોડવાય પણ ભાંગી ગયા છે. અને રૂપાણી સરકારને એટલી નમ્ર વિનંતી છે કે આ બધા ખેડૂતોને પોષણસક રીતે ભાવ પણ મળી શકે. અટાણે હાલની તકે ભાવ પણ જે કંઈ પણ પાકને નથી મળી શકતા. અને ખેડૂતને હવે કરવું શું એ કાંઈ ખબર નથી પડતી અને કઈ રીતે આમાં ખેડૂત આગળ વધે. ભવનાથ સ્થિત ગિરનાર સંન્યાસ આશ્રમ ખાતે કઠોર તપસ્યા એક સંત દ્વારા કરવામાં આવી રહી છે. મહીસાગર જિલ્લામાંથી પધારેલા હરિનાથ બાપુએ હાલમાં ભવનાથમાં ગિરનાર સંન્યાસ આશ્રમ ખાતે આસન જમાવ્યું છે. તેઓ દ્વારા આશ્રમ ખાતે વિશ્વ કલ્યાણ અર્થે કોરોનાનો નિકાલ થાય તે માટે કઠોર તપસ્યા શરૂ કરી છે.
મહંતશ્રીએ જણાવ્યું હતું કે કોરોના મહામારી જલ્દીથી પૂર્ણ થાય અને લોકોનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે તપસ્યા કરવામાં આવી રહી છે. અહીં વામન ગુફામાં હું લગભગ 13 વર્ષથી લઈ 26 વર્ષ સુધી અહીં રહ્યો જુનાગઢમાં. પછી મેં ત્યાં મહીસાગર નદીને કિનારે આશ્રમ બનાવ્યો, ધૂણો દખાવ્યો. નવનાથ અને સિદ્ધ 84નો મારો ધૂણો છે. અત્યારે આ દેશની અંદર આપણા દેશના સૈનિકો છે, બધાને અનેક નાના મોટા કષ્ટ આવતા હોય છે. એમાં આ એક રોગ એવો આવી ગયો છે, કોરોના જેવી મહામારી બીમારી આવી ગઈ છે. એ બીમારી દૂર થાય એ અર્થે મારે ગુરુ દત્તાત્રેય બાપા, ગુરુ ગોરક્ષનાથજી, દાદા ગુરુ મચ્છેન્દ્રનાથ, બાબા રામદેવ પીર તેમજ સર્વે સંતો મહાત્માઓને વતીનો લઈ અને સંતો એક બધા પૂજન કરતા હોય, બધા ધ્યાન કરતા હોય. પણ મને એમ થયું કે નહીં, મારે કંઈક કરવું છે દેશ માટે. એટલે આવું મેં અહીંયા યજ્ઞ આરંભ કર્યો, હોમ કર્યો, ધૂણી કરી. અમારે 21 ધૂણો કર્યો મેં. અને આની અંદર અમે મંત્ર લીધો. आद भेरु जुगाद भेरु काल का पुत्र भेरु काल मैं हाथ फूल चंपा की कली भेरु बावन की डली भेरु भत्ता रक्ता लाल तुम्हारा अजरंगा भेरु बजरंगा भेरु भेरु लोहाचार आवता आरोग्य की गलडोन मरोरे भेरु बावरिया विकराल लुंगा का कोट लोबान बड़ा जहाँ सिमरु बाबा भेरु हाजिर खड़ा साई को सलाम गुरु को अपनाम हलनाम आदेश भेरु पास संपूर्ण सही शिव के ध्यान में गद्दी बैठा शंभु जते गुरु गोरखनाथ जी ने कही सत नमो आदेश गुरु को. શું છે જે કોરોનાની મહામારી લઈને શું છે કોરોનાની મહામારી માટે આ અમે કરી રહ્યા છે. ઓમ નમો આદેશ દત્ત ગિરનારી. ગુજરાત મેરીટાઈમ બોર્ડના પૂર્વ ડાયરેક્ટર કિશોર કુહાડાના જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. ખારવા સમાજના પ્રમુખ અને પૂર્વ ડાયરેક્ટર કિશોરભાઈ કુહાડાના જન્મદિવસની વિશિષ્ટ ઉજવણી કરાઈ હતી. જો કે કિશોરભાઈએ કુહાડાએ બિનજરૂરી ખર્ચ કરવાને બદલે સર્વ સમાજ માટે વિનામૂલ્યે સર્વ રોગનો નિદાન કેમ્પ આયોજિત કરાયો હતો, જેમાં નામાંકિત તબીબોએ 600 થી વધુ લાભાર્થીઓને દવા પણ વિનામૂલ્યે આપી હતી. આગામી દિવસોમાં વેરાવળમાં ખારવા સમાજની વાડી ખાતે વિનામૂલ્યે નિદાન કેમ્પ યોજાશે તેમ શ્રી કુહાડાએ જણાવ્યું હતું. કિશોરભાઈ જે ખારવા સમાજના અધ્યક્ષ કિશોરભાઈ મોહનભાઈ કુંવરનો જન્મદિવસ હોવાથી અમે કિશોરભાઈએ કીધું કે આપણે કંઈક નવું આયોજન કરીએ કે ભાઈ પબ્લિકને અને પ્રજાને ફાયદો થાય. એ હેતુથી અમે આજે રવિવારના આજના દિવસે એક કેમ્પનું આયોજન કર્યું, જેમાં MD ડૉક્ટર, બાળકના ડૉક્ટર અને હાડકાના ડૉક્ટર ત્રણેયને બોલાવીને એક કેમ્પ રાખ્યો છે આજે. અને કિશોરભાઈની ઈચ્છા હતી કે ભાઈ જન્મદિવસ આપણે ઉજવવા કરતાં આપણે માનવ સેવા કરીએ, એ હેતુથી આપણે આજે કેમ્પ રાખ્યો છે. અને કેમ્પમાં બધા ડૉક્ટર ફ્રી સેવા આપવાના છે. અને જેટલા દર્દી આવશે એને દવાથી માંડી પાતા પીંડી જે કંઈ જોશે એ બધું કિશોરભાઈ કુહાડા તરફથી આપવામાં આવશે. અને આજે રાત્રે ફરી પાછો અમે જે અહીંયા મૂંગા બેરાનો આશ્રમ છે ત્યાં એક જમણવારનું આયોજન પણ રાખેલું છે, જ્યાં મોટી ઉંમરના છે અને બાળકો પણ છે. બે અલગ અલગ જગ્યાએ જમવાનું આયોજન રાખ્યું છે અમે. એટલે એક કહેવામાં આવે છે ને કે ભાઈ માનવ સેવા પ્રભુ સેવા છે. એટલે એ હેતુથી આપણે કિશોરભાઈનો બર્થડે ધામધૂમથી ઉજવતા નથી, પરંતુ આવા કાર્ય કરી અને બધાની માનવ સેવા કરીને એક સારું સફળ આયોજન કરીએ છીએ. આપણે વેરાવળ પાટણની જ્યાં જે પ્રજા ત્યાં રિક્ષાને જાહેરાત કરીને ફરાયું હતું. 500-700 જેટલા નામ આવ્યા છે અને ધીરે ધીરે દર્દીઓ પણ આવવાનું ચાલુ છે. અને વેરાના નામાંકિત ડૉક્ટરો જે ત્યાં ફી 500 ને 1000 રૂપિયા ફી લેતા હોય એ માત્ર ને માત્ર ફ્રીમાં એની ટ્રીટમેન્ટ કરશે. અને દવા પણ કિશોરભાઈ કુંવરા દ્વારા મફત આપવામાં આવશે પ્રજાને. ને વધુમાં વધુ આમાં લાભ લે એવું આયોજન અમે કર્યું છે. અને આવનારા દિવસોમાં કિશોરભાઈનું આયોજન એવું છે કે આપણે દર રવિવારે આ કેમ્પ રાખીએ અને માનવને જે ફાયદો જેટલો થાય એવું આયોજન કરીએ છીએ અમે. જૂનાગઢમાં વીર સપૂતને સર્વપક્ષીય શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તાજેતરમાં અરુણાચલ પ્રદેશની સીમા પર ભારતીય સેનાના 3 વીર સપૂતો આકસ્મિક ઘટનાને લઈને શહીદ થયેલ, જેમાં તાલાલા તાલુકાના ઇમરાન સાયલી પણ શહીદ થયા હતા.
દરમિયાન જૂનાગઢમાં સિદ્ધિ આદિવાસી સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અગ્રણીઓ બટુકભાઈ મકવાણા, મુનાબાપુ દાતારવાડા, અશ્વિનભાઈ ઝાલા, સોહેલ સિદ્દીકી, અલ્પાબેન ઉનડકટ, પ્રેમજીભાઈ પરમાર વગેરે ઇમરાન સાયલીને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા. આ તકે શહીદ જવાનના પિતા કારાભાઈ સાયલીએ પણ હાજરી આપી હતી. આજરોજ અરુણાચલ પ્રદેશ ખાતે જે શહીદ વીર જવાન ઇમરાનભાઈ સાયલી જે શહીદ થયા છે તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે નાના બાવાગોર ખાતે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવેલ. આ શ્રદ્ધાંજલિ સભામાં ખાસ કરીને ઇમરાનભાઈના પિતા શ્રી કાળુભાઈ સાયલી પણ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે શ્રદ્ધાંજલિ સભામાં ભાજપ, કોંગ્રેસ અને સીપીએમના આગેવાનો બટુકભાઈ મકવાણા, અલ્પાબેન ઉનડકટ, પ્રેમજીભાઈ પરમાર, પરસોત્તમભાઈ, અશ્વિનભાઈ, રમેશભાઈ, સોહિલભાઈ બધાએ જે હાજરી આપેલ હતી. સીધી સમાજના, આદિવાસી સમાજના બહેનો, યુવાનોએ પણ આ ઉપસ્થિતિ આપી અને શ્રદ્ધાંજલિ પાઠવેલ હતી. અને અમર શહીદને શ્રદ્ધાંજલિ આપવા માટે એક આ શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવેલું હતું. માણાવદર પંથકમાં એક પરણિતાએ અગાસી પર અગ્નિ સ્નાન કરી લીધું હતું. માણાવદરના થાન્યાણા ગામની પરણિત મહિલા હર્ષાબેન વિજયભાઈ કળછીએ મકાનની અગાસી પર જઈને પોતાના શરીર પર કેરોસીન રેડી અગન પછેડી ઓઢી લીધી હતી. આ અંગે મૃતક મહિલાના રાજકોટ ખાતે રહેતા ભાઈ કલ્પેશ ઘોડાસરાએ તેની બહેનના સસરા ચંદુલાલ કાંજી, સાસુ જયાબેન અને રાજકોટ રહેતી નણંદ ઈલા હિતેશભાઈ લોરિયા સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેમાં સાસરિયાએ હંસાબેનને દુઃખ ત્રાસ આપી મરી જવા મજબૂર કરતા સળગી મર્યા હતા. આ ફરિયાદ અંગે કેશોદના ડીવાયએસપી જે.બી. ગઢવી તપાસ ચલાવી રહ્યા છે. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. કમુરતા શરૂ થતા માંગલિક કાર્યોને બ્રેક. જૂનાગઢ પોલીસે 3 માસમાં 24 હથિયારો પકડ્યા. બાર પીડિતાને ₹49,67,000ની સહાય. અને કમોસમી વરસાદથી ખેડૂતો બેહાલ. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक ज नाम જય ભવાની જ્વેલર્સ. तहेवार में
ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.